એલિસા કાર્સન કોણ છે? તો આ વિડીયોમાં આપણે એલિસા કાર્સન વિશે વિસ્તારમાં જાણીશું. એલિસા કાર્સન મંગળ પર જનાર પ્રથમ વ્યક્તિ હશે જે નાસા દ્વારા પસંદગી કરવામાં આવી છે. સૂત્રોના અનુસાર એલિસા કાર્સનને 2030માં મંગળ પર નાસા દ્વારા મોકલવામાં આવશે. એલિસા કાર્સનનો જન્મ 10 માર્ચ 2001ના રોજ હેમન્ડ, લ્યુઇસિયાનામાં થયો હતો અને તે અમેરિકન અવકાશ ઉત્સાહી અને ડોક્ટરલ વિદ્યાર્થી છે જેણે અનેક અવકાશ શિબિરોમાં ભાગ લીધો છે. એલિસા કાર્સન 7 વર્ષની ઉંમરે હન્ટ્સવિલે, અલાબામા તેના પ્રથમ અવકાશ શિબિરમાં હાજરી આપી હતી અને ત્યારબાદ 6 વધુ શિબિરોમાં હાજરી આપી હતી. વિશ્વભરમાં નાસાએ દરેક સ્પેસ કેમ્પમાં ભાગ લેનાર તે એકમાત્ર વ્યક્તિ છે. 2013માં તે નાસાના 14 મુલાકાતી કેન્દ્રોમાંથી દરેકની મુલાકાત લઈને નાસા પાસપોર્ટ પ્રોગ્રામ પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ પણ બની હતી. 18 વર્ષની ઉંમરે કાર્સને તેનું પાયલટનું લાયસન્સ મેળવ્યું, જેમાં પાણીથી બચવાની તાલીમ, બળની તાલીમ, માઇક્રોગ્રેવિટી ફ્લાઇટ્સ, સ્કુબા સર્ટિફિકેશન મેળવવા અને ડિકમ્પ્રેશન તાલીમનો સમાવેશ થાય છે. 2023 સુધીમાં તેણીએ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એસ્ટ્રોબાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તે હાલમાં અરકાનસાસ યુનિવર્સિટીમાંથી સ્પેસ અને પ્લાનેટરી સાયન્સમાં PhD કરી રહી છે. બિનસત્તાવાર અવકાશયાત્રી ઇન તાલીમ તરીકે તેણીએ અસંખ્ય સમાચાર આઉટલેટ્સ, જાહેર હિતના પ્રકાશનો અને ઇન્ટરવ્યૂ શો દ્વારા આવરી લેવામાં આવી છે. અને હવે વાત કરી કે મંગળ પર લઈ જવા માટે વિશ્વની પ્રથમ અવકાશ યાત્રા બેગ પણ બનાવવામાં આવી રહી છે. તેઓએ હોરાઇઝન 1 લગેજ લાઇન નામની અવકાશ પ્રવાસન માટે વિશ્વની પ્રથમ બેગ ડિઝાઇન કરી છે. આ બેગ અવકાશમાં મુસાફરી કરવા માટે યોગ્ય વસ્તુઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. બર્લિન સ્થિત ટ્રાવેલ બ્રાન્ડ હોરિઝન સ્ટુડિયો સાથે મળીને કાર્સનએ બેગ માટે વિશિષ્ટ મોડલ્સ બનાવ્યા છે. 2030માં મંગળ પર ઉતરવાના નાસાના મહત્વાકાંક્ષી અને વિશ્વના પ્રથમ માનવ મિશનને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્પેસ ફ્રેન્ડલી લગેજ લાઇન છે. તે ગયા વર્ષે હોરાઇઝન કંપની દ્વારા લિમિટેડ એડિશન હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેબિન ટ્રોલી બેગને નાસા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. બેગમાં સ્માર્ટ બેટરી ચાર્જર, 360 ડિગ્રી ફરતા વ્હીલ્સ અને એરોસ્પેસ ગ્રેડ પોલીકાર્બોનેટ હાર્ડ કેસ છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.